જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીના ફિઝિકલના કોલ લેટરને ધ્યાનમાં રાખીને મહત્વની વિગત જોવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તેમના ફિઝિકલના કોલ લેટર છે તે મીડિયાના માધ્યમે આપણને એવી માહિતી મળેલી હતી કે 9 જાન્યુઆરીના રોજ જાહેર થઈ જશે। એટલે કે 9 જાન્યુઆરીએ દરેક ઉમેદવાર મિત્ર પોતાનું દોડ માટેનું કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે અને આજે જ છે 9 જાન્યુઆરી। જોકે હજી સુધી કોલ લેટર જાહેર થયા નથી, મતલબ કે ઓજસની જે વેબસાઇટ છે તેમની અંદર હજી સુધી કોલ લેટર દેખાડતા નથી, પરંતુ આમને લગતી જે માહિતી મળી હતી માત્ર ને માત્ર મીડિયાના માધ્યમે મળેલી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે અથવા તો નિર્જા ગોટરુ મેડમનું જે એક્સ હેન્ડલ એટલે કે ટ્વિટરનું અકાઉન્ટ છે તેમના મારફતે પણ કોઈ પણ જાતની માહિતી નથી મળી અને 9 જાન્યુઆરી પણ આજે પૂર્ણ થવા આવેલી છે। તો શું ખરેખર આજની સાંજ સુધીમાં અથવા તો આજ મોડી રાત્રિ સુધીમાં કોલ લેટર છે તે જાહેર થઈ જશે કે કોઈક નવી તારીખ જ આવશે? જ્યાં મિત્રો તેમને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી વિગતો આપણે જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો આપણને આ રીતની કંઈક માહિતી મળેલી હતી કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલ આ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ અપડેટ છે। શારીરિક કસોટી છે તેમની તારીખ છે તે ભરતી બોર્ડે ઓફિશિયલ રીતે જાહેર કરી દીધેલી છે કે 21 જાન્યુઆરીથી શારીરિક કસોટી છે તે ચાલુ થઈ જશે। તો તેમના કોલ લેટર છે તે ક્યારે આવશે? તો કોલ લેટરને ધ્યાનમાં રાખીને જ મીડિયાના માધ્યમે આપણને એવી માહિતી મળેલી હતી કે 9 જાન્યુઆરીથી ફિઝિકલ માટેના કોલ લેટર છે તે ઓજસની વેબસાઇટ ઉપર ડિક્લેર થઈ જશે। ત્યાંથી દરેકે દરેક ઉમેદવાર મિત્ર પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને આજે છે 9 જાન્યુઆરી। જોકે ઓજસની વેબસાઇટની અંદર પોલીસ ભરતીને ધ્યાનમાં રાખતી કોઈ પણ અપડેટ આવતી હોય, કોઈ પણ માહિતી આવતી હોય તો લગભગ 2 વાગ્યાના આસપાસ આવતી હોય, બપોરના 2 વાગ્યાના આસપાસ માહિતી બધી આવતી હોય છે। ભરતી બોર્ડ દ્વારા આ ટાઈમ છે તે પરફેક્ટ ગણીને આપવામાં આવતો હોય છે, પરંતુ અત્યાર સુધીમાં હજી સુધી કોલ લેટરને ધ્યાનમાં રાખીને ઓજસની ઉપર કોઈ પણ જાતની માહિતી પણ નથી આવી અને ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો કોઈ પણ સત્તાધિકારી દ્વારા આમને લગતી કોઈ પણ જાતની માહિતી આપેલી નથી કે 9 જાન્યુઆરીએ ફિઝિકલ માટેના કોલ લેટર ડિક્લેર થઈ જશે। તો બની શકે કે એકાદ 2 દિવસ હજી રાહ જોવી પડે, કારણ કે 21 જાન્યુઆરીથી જો ફિઝિકલ શરૂ થતું હોય તો ફિઝિકલના લગભગ 8 દિવસ અગાઉ છે તે કોલ લેટર ભરતી બોર્ડ છે તે જાહેર કરતું હોય છે। તો હજી 21 જાન્યુઆરીએ ફિઝિકલ શરૂ થશે તો 21 જાન્યુઆરીના લગભગ 8 દિવસ પહેલાં છે તે કોલ લેટર છે તે ડિક્લેર થઈ શકે છે। એટલે કે લગભગ 9 જાન્યુઆરીએ થાય તેવું પોસિબલ લાગતું નથી, આજ રાત સુધીમાં ડિક્લેર થાય તેવું જણાતું નથી। બની શકે કે 10 અથવા તો 12 જાન્યુઆરી આસપાસ ફિઝિકલ માટેના કોલ લેટર આવી શકે છે। તારીખ છે તે અહીંયા મીડિયાના માધ્યમે આપણને મળેલી છે કે 12 જાન્યુઆરી આસપાસ ફિઝિકલ માટેના કોલ લેટર ડિક્લેર થઈ જશે। જ્યાં મિત્રો જે હેલ્પલાઇન નંબર છે તેમની અંદર કોઈ ઉમેદવાર મિત્રએ કોલ કરીને માહિતી જાણેલી હતી કે 9 જાન્યુઆરીએ ફિઝિકલ માટેના કોલ લેટર આવશે અથવા તો 12 જાન્યુઆરી આવશે। તો કઈ તારીખ છે? ભરતી બોર્ડ દ્વારા એવું કહેવામાં આવેલું હતું જ્યારે હેલ્પલાઇન નંબરની અંદર કોઈ ઉમેદવાર મિત્રએ કોલ કર્યો તો કે 12 જાન્યુઆરી આસપાસ ફિઝિકલ માટેના કોલ લેટર આવી જશે। જ્યાં મિત્રો હવે જોઈએ તો આ તારીખ આસપાસ ફિઝિકલ માટેના કોલ લેટર આવી શકે છે અને આ બધી માહિતી છે તે મીડિયાના માધ્યમે જ મળેલી છે, ઓફિશિયલ રીતે કોઈ પણ જગ્યાએ ડિક્લેર થયેલી નથી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જ્યાં મિત્રો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના જે રનિંગના કોલ લેટર છે તેમને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી વિગત હતી, જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।